દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ભજનની મને લાગે. ભવ સાજનની રડ મને લાગે. ભક્તિ રસમાં નાવું છે. ભક્તિ રસમાં નાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. સામે કિનારે મારે જાવું છે. સામે કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બન્યું અપારું. જીવન મારું બન્યું વકારું. દાદા ચરણમાં રહેવું છે. દાદા શરણમાં રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને. દાદા તમારી આજ્ઞામાં રહીને. જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા વિતરાગીની દીક્ષા પામે. દાદા જેવું મારે થાવું છે. દાદા જેવું મારે થાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનો અમૃત પાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, નો કલમ બોલો. આહિસ્તે. slowly and आप क्या बोलते वो समझने का. ओके, बोलो. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો
હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના ડૂબે, ના ડૂબાય કે ડૂબવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના ડૂબે, ના ડૂબાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ના ડૂબે, ના ડૂબાય કે ડૂબવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ના ડૂબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો ઉપદેશક, સાધુ સાધ્વી કે आचार्य अवर्णवाद, अपराध, अविनय ना करने की परम शक्ति आपो. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ન किया जाए, ન કરવાયા જાય કે કર્તા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલી જાય, ના બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ विषय विकास संबंधी दोषों, इच्छाओं, चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए कि कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસે ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવન તત્વ મૃત્યુ પામેલો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન किया जाए, ન કરવાયા જાય કે કર્તા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. It's very good. अदाक्ष, आपको आंख बंद करने का होता है जब होते वो क्या बोलते हैं वो देखने का है. ओके ओके करिश्मा, three mantra. હા, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો नमो વિતરાગાય, वितरागाय, નમો અરિહંતાનમ, નમો नमो અરિહંતાનમ, हरिहंताणम, નમો લોએ સહસાઉનમ, नमो सिद्धाणम, સરિદાનમ, નમો આયરિયાનમ, નમો नमो આયરિયાણમ, आयरियाणम, નમો વજ્જાયાનમ, નમો नमो વજ્જાયાણમ, वज्रायाणम, નમો લોએ સહસાઉનમ,
नमो नमो लोए लोए सव सव साहुना साहुना ऐसो पंच नमुकारो ऐसो ऐसो पंच पंचन नमस्कारो मुक्कारो सर्व पाव पनासनो सव तव पाव पनासनो पावपनासनो मंगलानं च सर्वेषां मंगलानं च मंगलारं च सर्वेषां सर्वेषां परमं हवै मंगलम् परमं परमं हवै हवै मंगलम् मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय जय सच्चिदानंद सच्चिदानंद very good very good okay मोनिका हाँ लीडिंग प्रेयर जय सच्चिदानंद हे ओ दादा भगवान एक मिनट जब आप बोलते हैं नमो अरिहंताणम तो क्या आप तो पिक्चर क्या आता है नहीं मालूम अरिहंतम कौन है जो वर्ड्स हाँ मोनिका अरिहंतम भगवान कौन है हाँ अरिहंतम जो भी दादा मुझे नहीं पता फर्स्ट वर्ड क्या करते हैं सिमंदर स्वामी नमो सिद्धाराम उसको कौन से याद आते हैं आपको राम भगवान जो या भी सिद्ध भगवान महावीर स्वामी वो सब है और दूसरा नमो आयरियान वो कौन है सभी साधु साध्वी को नमस्कार करते हैं ये सब आपको तो कैसे त्रिमंत्र कैसे बोलते हैं आप वर्ड दादा ही से याद भगवान है दादा भगवान चलो ये तो पक्का करना पड़ेगा दीपक आनंद जी के पास ओके चलो डेली प्रेयर करो हाँ जय सच्चिदानंद हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी मैं बुरी सोबत से और कुसम से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे ऐसी परम कृपा करना प्राप्त मन वचन काय कायो और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में करूं जो कि श्रेष्ठ मानव धर्म है मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं हे दादा भगवान मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ मैं उनको अहंकार से जवाब नहीं दूंगी कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करें जय सच्चिदानंद करिश्मा जय सच्चिदानंद हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं जो भी ऑब्स्ट्रक्शंस आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ आप ऐसी शक्ति दीजिए कि मैं अपने दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो ऐसी आप मुझे परम शक्ति दें जय सच्चिदानंद दाक्ष हे दादा भगवान हे दादा हे दादा भगवान भगवान हम हैं आपके बच्चे हम हैं हम आपके हमें बच्चे आपके बच्चे बच्चे दिल के हैं सच्चे दिल के दिल के हैं हैं सच्चे सच्चे फिर भी हैं कच्चे फिर भी भी है है भी कच्चे है कच्चे कच्चे
करेंगे अच्छे अच्छे काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। ओ करिश्मा, सरोज बाग को डॉक्टर के पास लेकर जाना पड़ेगा, हाथ ही ऊंचा नहीं होता है। करिश्मा क्या करेगा सरोज बाग को, बोलो। हाँ, ओके, चलो आज वो बाद में करेगा, एंड में त्रिमंत्र का क्या बोलते हैं तो क्या है, आपके सामने आना मांगता है, किसको फोन करते हैं आप। तो आज कैसा है, आर यू हैप्पी मोनिका? दादा सेपरेशन प्रेयर। हाँ बोलो दक्ष। हे शिवात्मा दादा भगवान, आप अलग हो, दक्ष अलग है। हे शिवात्मा दादा भगवान, आप परमानेंट हो, दक्ष टेम्पररी है। हे शिवात्मा दादा भगवान, आप रियल हो, दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। माँ करिश्मा। હા જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, કરિશ્મા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, કરિશ્મા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, કરિશ્મા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. ओके, जय सच्चे। मोनिका, आर यू हैप्पी टुडे? आज मैं हैप्पी हूँ। व्हाई? आज मेरी बुक्स भी आ गए और मैं पढ़ाई स्टार्ट करनी भी शुरू कर दूंगी, 12th की प्रिपरेशन। और आज मैंने किसी को गुस्सा नहीं दिलाया और मम्मी पापा का अहम नहीं दिलाया। वेरी गुड। और आपने एक्सरसाइज किया और नो सत्साधन भी किया, राइट? सत्साधन किया, बट एक्सरसाइज में सूर्य नमस्कार। हाउ कैन वन बी हैप्पी, करिश्मा? हाँ जय सच्चिदानंद. आज मैंने एक्सरसाइज भी की और सत्साधन भी किया था. और आज मैंने मामी को हेल्प किया था कपड़े सुखाने में. और आज मैंने खाना भी बनाया था. ओह, यू मस्ट बी वेरी हैप्पी। हाँ, और आप दो गुड़िया के खेलते हैं? हाँ दादा. हाँ, आपको दो टॉयज है, लिविंग टॉयज के साथ खेलते हैं आप? हाँ हाँ। दक्ष, आर यू हैप्पी? दादाजी मैं अनहैप्पी हूँ। क्या हो गया? आज मैंने सूर्य सुपर ब्रेन योगा नहीं करा था और मैंने टेस्ट ऑब्जर्व भी नहीं करा था और मैंने आज लंच प्रेयर भी नहीं की थी, इसलिए मैं अनहैप्पी हूँ। क्या पनिशमेंट आप दक्ष को क्या पनिशमेंट देंगे? मोनिका, आपको क्या पनिशमेंट देने का है आपको, मुझे देख बता। दिव्या बहन, जय सच्चिदानंद। जय सच्चिदानंद. आर यू हैप्पी टुडे? हाँ, क्यों, કેમ? કેમ કે આજે હું વહેલી ઉઠી. ઓહ, અરે વહેલી ઉઠી વાહ. હતી? હા? પછી વહેલી ઉઠીને પ્રેયર કરી હતી? ત્રિમંત્ર કર્યો તો, બોલ્યા હતા? ના, કેમ કે ફટાફટ પછી નીકળી ફટાફટ જવાનું ઉઠીને હતું. જોઈન થઈ ગઈ પછી કરશે. પણ રાત્રે કર્યું તું? હા, કે વેરી ગુડ. પણ આપણે દિવ્યાબેન ઉઠીએ ને તો ત્રિમંત્ર ટ્રાય કરવાની, બોલવાની. ઓકે, ઓકે. વેરી ગુડ. ઓકે ઓકે ओके, तो आज दीपिका जी, आई वांट टू शो वीडियो, बाद में यू कैन टॉक एंड एक्सप्लेन व्हेन यू त्रिमंत्र बोलते हैं तो क्या उन लोग का चित्त में आना मांगता है. Screen not I'm trying to. What is the kind of video you are trying to show?
Have you sent me? શું કહ્યું? મને મોકલ્યા છો? Yeah, I got it. दे- देख सबको दिखती है? हाँ हाँ દીપિકા દેખાય છે ને? Yes. Oh, okay. One day I hopped in a taxi and we took off for the airport. We were driving in the right lane when suddenly a black car jumped out of a parking space right in front of us. My taxi driver slammed on his brakes, skidded and missed the other car by just inches. The driver of the other car whipped his head around and started yelling at us. My taxi driver just smiled and waved at the guy, and I mean he was really friendly, so I asked, the law of the garbage truck. He explained that many people are like garbage trucks. They run around full of garbage, full of frustration, full of anger, and full of disappointment. As their garbage piles up, they need a place to dump it, and sometimes they'll dump it on you. Don't take it personally. Just smile, wave, wish them well and move on. Don't take their garbage and spread it to other people at work, at home, or on the streets. The bottom line is that successful people do not let garbage trucks take over their day. Life's too short to wake up in the morning with regrets. So love the people who treat you right. Pray for the ones who don't. Life is 10% what you make it and 90% how you take it. Have a garbage-free life. Okay. सबने सुना? Oh, हाँ I don't know what happened. Oh. Okay, सबने सुना? हाँ हाँ Okay. क्या सुना आपने? दक्ष? हम्म, दादा दादा मैंने ये सुना कि एक दिन एक टैक्सी ड्राइवर ने एक नहीं वो तो ठीक, बाद में क्या उसको मोरल क्या है? स्टोरी का मोरल क्या है? What you learn from that? मोनिका? मोनिका? हाँ, जय सच्चिदानंद। मुझे ये समझ में आया कि जो भी ज्यादा काम करते हैं उन्हें प्रेशर होता है, टेंशन रहता है, तो अगर हम उनके सामने जो भी काम ढंग से ना हो पाए तो हमारे ऊपर गुस्सा होते हैं, तब हमें One day I स्माइल hopped in a करके taxi उसे and we took off for the airport. We were driving in the right हमें हमें उस समय स्माइल करके lane उसे when suddenly a रीड करना है Okay. और करिश्मा? उसे पर्सनली Oh, go ahead. हाँ, उसे कभी भी पर्सनली नहीं लेना चाहिए, उसे रखकर उसी के ऊपर फ्रस्ट्रेट होकर। Okay, करिश्मा? हाँ जय सच्चिदानंद। मैं ये सीखी कि जो भी हमें अच्छे ट्रीट करते हैं उनके साथ भी स्माइल कर कर पेश आना है। जो भी हमें बुरे ट्रीट करते हैं उनको प्रे करना है कि वो ऐसा ना करे Oh, और very उनके good. बोलो. और जो हमें बुरे ट्रीट करते हैं उनके साथ भी स्माइल कर कर बात करनी चाहिए, ना कि रूड से। तो अब मोनिका दीदी से साथ ऐसे करेंगे कि नहीं करते? नहीं करूंगी। वे क्या बात है, वेरी गुड। देखो तो आपके दूसरा आप माइंड में दूसरा कुछ गार्बेज है करिश्मा? मोनिका? हाँ, जब कोई मुझ पे ज्यादा गुस्सा होता है तब मुझे वो उसके लेकर मैं बैठ जाती हूँ एक ही जगह पे और उसी के बारे में सोचती रहती हूँ, वो इसीलिए जाता नहीं है।
अगर मम्मी ओके थोड़ा से भी ज्यादा गुस्सा हो जाती है ना, तो मेरा थिंकिंग नहीं आता है मैंने क्या गलती की, मैंने सही है तो बोला, ऐसे आर्ग्यूमेंट चलती है माइंड में। ओके गुस्सा गार्बेज गुस्सा का है दिव्या बहन आपने कुछ समझाणो वीडियो में हाँ શું સમજ્યા તમે કે આપણે જ્યારે ગાડીમાં જઈએ ત્યારે છુઈ મંત્રો બોલવાનો. શું કરવાનું ગાડીમાં જ્યારે આપણે જઈએ ત્યારે છુઈ મંત્ર બોલવાનો. ઓ વેરી ગુડ તો પપ્પાને કહેજે આ તને સમજાવે એમ ઓકે ઓકે દીપકાનજી या जय सच्चिदानंद। यहाँ पर एक बहुत बड़ा लेसन हमें ये मिलता है कि जिनको आगे बढ़ना है, जिनको सफल होना है, वो क्या करेंगे, कैसे जिएंगे, यहाँ ये बताया है। एग्जाम्पल करके ये बताया कि किसी ने डेंजरसली ओवरटेक करने की कोशिश की और वो बाल बाल बच गए। तो ये क्या है, क्या जो कोई सुखी होता है, खुद हैप्पी होते हैं, वो क्या दूसरों के साथ ऐसा करेंगे? बोले कभी भी नहीं करेंगे। तो जो जो लोग इस तरह से करते हैं उसके साथ हम कैसे पेश आए? क्योंकि वो तो ये सब फ्रस्ट्रेशन का, फेलियर का गार्बेज लेके घूमते हैं। डिसअपॉइंटमेंट यानी असफलता का, परेशानियों का कचरा लेके घूमते हैं। और जब ऐसे आपसे वो टकरा जाते हैं, इस तरह से आमने सामने हो जाते हैं, तो वे आपके उनका उनका कचरा डालेंगे। तो ऐसे समय में अगर हम भी उनके जैसे इरिटेट हो जाए, गुस्सा हो जाए, तो पहले तो ये बात है हमारे और उनमें कोई फर्क ही नहीं है। और अगर हमें सक्सेसफुल होना है यानी सफल होना है, तो ऐसा गार्बेज कभी भी हमारे पास आता है यानी कोई डंप करता है, कोई हमारे ऊपर उनकी गार्बेज डालते हैं, तो उन्हें हमें स्माइल दे के रिटर्न करना है। लेकिन हम क्या करते हैं कि मैं तो अच्छा हूँ, मैं तो ठीक हूँ, मैं तो सही हूँ। कोई मेरे पर गार्बेज डालते हैं यानी अपना क्या बोले, कचरा मेरे पर डालता है, तो मैं पर्सनली ले लेता हूँ यानी खुद पर ले लेता हूँ कि मुझे ऐसा किया, मेरे साथ ऐसे किया। अरे लेकिन वो खुद परेशान है, तो वो तो क्या करने वाले हैं? अपनी परेशानी में उनके पास और कुछ है ही नहीं, और वो कचरा जो लेके घूमते हैं परेशानियों का, वो कहाँ डालेगा? तो कभी हमसे वो टकरा जाते हैं, आमने सामने हो जाते, तो ऐसा कर लेते हैं। इसीलिए बोले क्या बताया है कि अगर आपको सफल होना है तो आपको ये बात समझ लो कि आपका गार्बेज, क्या बोले, दूसरों का गार्बेज आपके ऊपर मत आने दो। अगर आपको सफल होना है यानी वो कुछ भी करे, आप अपनी जिम्मेदारी समझ लो, आपको कैसे रहना है। और ये अगर समझ गए तो ऐसा बहुत कुछ आएगा, ऐसा बहुत कुछ आएगा, बहुत कुछ आ सकता है। लेकिन हम इस तरह से रहकर सफल होते जाएंगे और कभी भी निष्फल नहीं जाएंगे। और फिर ये भी कहा कि हमारा जीवन तो बहुत लंबा है कि छोटा है। होता है। हेलो, होता है। अभी इतनी कम छोटी जिंदगी में अगर हम सुबह में उठकर परेशान रहते हैं, दुखी होते हैं, तो उसका क्या मतलब है? इसीलिए बोले कि अगर हमें सफल होना है
तो इस तरह से इसको क्या बोलते हैं, आप लोगों को इसी तरह से प्रेम करो तो आपको भी वही मिलेगा। ख्याल में आया? आपको जो अच्छी तरह से रखते हैं उनके साथ तो अच्छे रहेंगे ही आप, लेकिन जो आपसे अच्छे नहीं रहते उनके लिए आप प्रार्थना करो कि उनका अच्छा हो। ये ख्याल में आया? हाँ। हाँ, उसको क्या बोला, हमारा जीवन है ना, हम 10% ही उसको बना सकते हैं या बनाते हैं, और 90% हम उसको कैसे लेते हैं उस पर आधार रखता है। तो ये जो पॉजिटिविटी का जो हमें यहाँ ये लेसन मिलता है वो बहुत अच्छा है। उससे हमें पता चलता है कि हमें लाइफ में कैसे रहना है। तो वी विल मेक इट 100% फॉर अस, फॉर टू हैव गार्बेज फ्री लाइफ। वरना परेशानियां तो सबके पास है ही, लेकिन हमें सफल होना है तो हमें ये बात समझकर, ऐसे अगर लोग हमें कभी मिल जाते हैं तो हमें उनके लिए प्रार्थना करनी चाहिए। जय सच्चिदानंद। और दीपकांत जी, व्हाट आर द सम ऑफ द एग्जांपल्स गार्बेज में बच्चे लोग को होता है, वो दुख, वो खुद दुख होता है, दूसरे को दुखी करते हैं। पहले तो वो खुद गलतियां करते हैं, कभी कभार करते हो आप गलतियां? करते हैं। हाँ? जैसे कि करते हैं। एक्सरसाइज नहीं की, सूर्य नमस्कार नहीं किया, सुबह ब्रेन योगा नहीं किया, सत साधन नहीं किए, त्रिमंत्र नहीं बोले, पापा मम्मी को सुना नहीं, अपने भाई बहनों के साथ अच्छी तरह से रहे नहीं, स्कूल का होमवर्क किया नहीं, स्कूल के मार्क्स अच्छे आए नहीं। तो ये सब गलतियां हैं कि नहीं? अभी वो गलतियों से हमें बाहर आना है तो कैसे आओगे आप? और ये सब हमारे जो फेलियर्स है, निष्फलता है, वो कहीं ना कहीं हम दूसरे के ऊपर डालते हैं। दूसरे लोगों पर गुस्सा करते हैं, मम्मी पापा का सुनते नहीं है, कितना कुछ करते हैं। नहीं होता है? आप बोलो। होता है। उसके सामने आप सोचो, क्या पापा मम्मी को सुनते हो? कोई गलत काम करते नहीं है, अपनी डेली एक्सरसाइज करते हो, डेली प्रेयर्स करते हो, फूड प्रेयर करते हो, फिर सुबह ब्रेन योगा करते हो, सत साधन करते हो। ऐसा है ना कि जो हमें करना है और वो हम सावधानी और ख्याल रख के करते हैं, उसी का हमें बहुत सुख मिलता है और उसकी खुशी भी हमें मिलती है। और जो इस तरह से खुश होते हैं और खुश रहते हैं, अपने गलत व्यवहार से दूर रहकर, यानी कोई गलती नहीं करते, तो वो कभी किसी के साथ दुर्व्यवहार नहीं करेंगे, क्योंकि वो खुद ही अपने साथ इतने खुश है कि उनको दूसरे के ऊपर गुस्सा होने की जरूरत ही नहीं है। और अगर कोई उनके ऊपर गुस्सा करते हैं किसी भी कारणवश, तो वो बड़े शांति से, जैसे उन्होंने हंस के हेलो किया, ये ड्राइवर ने, दो सामने वाले के ड्राइवर को देखकर, वो तो बहुत गुस्से में आ गया था। तो इस तरह से हमें, क्योंकि जब हम गुस्सा होते हैं ना, तो हमारी एनर्जी कितनी चली जाती है, वेस्ट होती है। समझ में आया दिव्या बेन? हमारे पास शक्ति है, लेकिन जब हम गुस्सा होते हैं, नाराज हो जाते हैं, तो तब ऐसे समय में हमारी बहुत सारी शक्तियां ऐसे ही बेकार चली जाती है, वेस्ट हो जाती है। लेकिन जब हम इस तरह से करते हैं, दूसरे तो अपना गार्बेज अपने पर डालेंगे, लेकिन उसको हम पॉजिटिव लेके उनके उनके लिए हम प्रार्थना करेंगे, प्रे करेंगे कि वो एक कमजोरी में से निकल जाए और वो भी सफल हो। जय सच्चिदानंद। जय ओके। तो
गैस कल का होमवर्क क्या होगा? देखो, क्या कहा? गैस कल का होमवर्क क्या होगा? कल किसने हमारे ऊपर कचरा नाका और हमने कैसे उसे टेक इट किया? हम नहीं सुनाई देता अच्छी तरह से। अभी सुनाई दे रहा है? हाँ हाँ, अभी वेरी गुड, हाँ बोलो। हाँ, कल किसने हमारे ऊपर कचरा नाका और हमने उसे कैसे रिएक्ट किया, उस समय कैसे टेक इट किया? और और अपने दादा आपकी दादा आवाज नहीं आ रही। अपना कचरा दूसरे पे डालते क्या नहीं? डालते हैं। हाँ हाँ, तो वो तो दोनों साइड देखने का कल, ओके। और तो और नहीं, हाँ और तो और किन किन लोगों ने आपके साथ अच्छा किया, क्योंकि उनके हाँ, साथ तो आप अच्छे रहोगे ही, यानी कंप्लीट पिक्चर आ जाएगा, कंप्लीट ऑब्जर्वेशन। ख्याल में आया? क्या बोला तीसरा हाँ, दीपक दादा? इसे वो बताया ना कि जो हमारे साथ अच्छे से रहते हैं, यू लव अदर्स हु ट्रीट यू वेल, बट दैट इज मोस्ट ऑफ द टाइम लाइक 10% ऑफ योर लाइफ, बट 90% ऑफ योर लाइफ आपको सब नेगेटिविटी ही मिलेगी। तो उसके लिए आप प्रे करेंगे। ओह, प्रेयर, ओके। करेक्ट, ये दोनों समझ गए? अच्छा हाँ लोगों ने आपके साथ कितना किया वो रखेंगे, बुरा लोगों ने आपके साथ कितना किया और उनके साथ आपके जो बुरा हुआ तो उनके लिए आपने कितना प्रेयर की, पॉजिटिव हाँ कितने रहे, और उनके बुरा बुरा व्यवहार से आप कितना डिस्टर्ब हुए, वो भी समझ गए? हाँ। आपने कितने हाँ, लोगों के साथ बुरा किया। यही सच्चिदानंद। ओके, जय यही सच्ची। सच्चिदानंद। हाँ, तो जो जरा जरा देखना, कि अब किधर प्रॉब्लम होता है आपको। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। दिव्या बहन, जय सच्चिदानंद। सच्चिदानंद। ओके दीपक आनंद जी। ઓકે, હવે આપણે અમીબેન પાસે પદ સાંભળીશું. स्टार्ट अंकल। ગુમ થઈ ગયું. કયું પદ છે? આઈ ડોન્ટ નો. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. I don't know why I keep losing it. જય હોલ્ડ સચ્ચિદાનંદ. ઓન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રજની અંકલ. જય સચિદાનંદ અમીબેન. CD 2309 દીપકાનજી. Okay, but wait. I don't know why I keep losing it. I have it here. Oh, okay, I got it. દીપકાનજી. Okay, અમીબેન. જય સચ્ચિદાનંદ. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એણે ઉપરીપણું રાખ્યું નહીં. મોક્ષ માર્ગી લિફ્ટ જોઈ ઘૂસી જાઓ, કસવું નહીં. ગુપ્તને ચૂપ જોયા કરવું, રસ્તામાં ઉતરવું નહીં. સીધા રસ્તા મળ્યા પછી આડા રસ્તે પંટવું નહીં. મૂળ મોક્ષ મળ્યા પછી ઝાંખરામાં ફરવું નહીં. કુસંગોની કાગારો હંસલાએ ભળવું નહીં. શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુએ ઢૂંકવું નહીં.
કાકરી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં. કંઈક જન્મો ખરડાયો છે એવું દળનું દળવું નહીં. આખા ભાણા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં. વિષયની ડર જીવાતુમાં હાથ ઘાલી સડવું નહીં. નાશવંતી ચીજો તણું મૂલ્યાંકન કરવું નહીં. નાશવંતી ચીજો તણું મૂલ્યાંકન કરવું નહીં. તકલાદીની મૂલવણીથી નુકસાનીમાં પડવું નહીં. પ્રગતિના ચોપડામાં મારું કहीं લખવું નહીં. ખોટવાળા ખાતા કાઢી નવું ખાતું ખોલવું નહીં. ઉપર છલ્લા વ્યવહારોમાં ઊંડાણે ઉતરવું નહીં. જોખમદારી પોતાની છે સમજીને ચડસવું નહીં. અવકાશોને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું નહીં. ત્રિકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું નહીં. મૂર્તામૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. સર્વહાર વિહારોમાં આત્મે પરિણમવું નહીં. જ્ઞાની પાસે શક્તિ લઈને જ્ઞાનને પચાવવું અહીં. સર્વહાર વિહારોમાં આત્મે પરિણમવું નહીં. જ્ઞાની પાસે શક્તિ લઈને જ્ઞાનને પચાવવું અહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એને ઉપરીપણું રાખ્યું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. જય સચ્ચિદાનંદ. જય સચિન, બહુ સરસ પદ કાઢ્યું, બહુ ગાયું સરસ. કેમ આજે આપણે આ ચૂઝ કર્યું? એટલે આ પદ સિલેક્ટ કરતી હતી ત્યારે આ ગાયું ને તો કેટલું બધું એમ કવિરાજ આમાં કહે છે કે હવે દાદા ભગવાન મળ્યા પછી આપણે હવે અલ્ટિમેટ મળી ગયું છે. હવે ક્યાંય પણ કોઈની છાયામાં નથી પડવાનું, કોઈની વાતોમાં પણ નથી આવી જવાનું. અને એટલું બધું ચેતવણી આપી છે આખા પદમાં કે બહુ સમજવા જેવું લાગ્યું એમ કે ક્યાં ક્યાં બધી ભૂલો હવે થતી હોય તો ત્યાં અટકી જવું પડશે એમ. એટલે આમાં આ છે ને દીપકાનજી, કુસંગોની કાગારોળે હંસલાએ ભળવું નહીં. એમાં કુસંગ એક્ઝેક્ટલી પર થોડું પ્રકાશ આપો. અને પછી એક બીજું એક છે, અવકાશોને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું નહીં. ત્રિકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. એ ત્યાં થોડું સમજ આપો. એક તો આ કુસંગોની કાગારોડે હંસલાએ ભળવું નહીં એટલે આપણને ખબર પડે કે આ બધા સરખા નથી, આડી અવડી વાતો કરે છે ને બધું એવું બધું. તો પછી આપણને ચોઈસ હોય તો આપણે એમની સાથે સમય કાઢવો નહીં, ધીમે રહીને ખસી જવું. પછી એવી સ્થિતિ હોય કે આપણાથી ખસાય એવું ના હોય તો આપણે એમની વાતોમાં બહુ ઊંડા ઉતરવું નહીં. એટલે કઈ વાત આવે તો હા 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 કરીને ખસી જવું એમ. કારણ કે એવા આપણને, એટલે આપણે કહીએ ને કે આપણી સમજણ વાળા કે આપણા ધ્યેય વાળા મળવા ઈઝી નથી, પણ એવા મળશે ખરા. તો એમની જોડે કેવી રીતે રહેવું, ધીમે રહીને ખસી જવું. આપણે બહુ એમની જોડે ખુશી બતાડવાની જરૂરત નથી, જેમ તેમ કરીને ત્યાંથી ખસી જવું. કારણ કે એક જ સમયનો કુસંગ આપણો કેટલાય વખતના સત્સંગને પાણીમાં નાખી દે છે. એટલે ચેતવાનું. બાકી કેવું છે, હમણાં લગી આપણે જે સમજણે જીવીએ છીએ કે જીવતા હતા
એક અવળી સમજણ મળી ને, એક અવળી સમજણ મળી તો શું થાય? હમણાં લગી કરેલો બધો સત્સંગ પાણીમાં, અવળી સમજણ ફરી right. પડે. એટલે કુસંગની અસર એટલી જ છે એવી સત્સંગની અસર છે, પણ કુસંગની અસર આ સમયમાં વધારે ભારી અને ઊંડી હોય છે. એટલે ગમે તેવા સત્સંગીને પણ કુસંગ બગાડી શકે છે, બહુ ખરાબ રીતે. Right. એટલે ત્યાં સમજીને જાગ્રતપણે રહીને એવું દેખાય તો ધીમે રહીને ખસી જવાનું. પછી બીજું શું હતું? એટલે આમાં કુસંગ એટલે આમાં એવું દેખાય છે પદમાં કે બહારનું પણ કવિરાજ કહેવા માંગે છે અને આપણા અંદર પણ આ મન બુદ્ધિ આપણા માટે કુસંગ રૂપે કહેવાય. આપણને એ બરાબર છે, બધા પણ હમણાં ખાસ તો આ બહારની વસ્તુ છે. ઓકે. ખાસ તો બહારની વસ્તુ છે. બહારની વસ્તુ અસર વધારે કરે છે. હા. અંદર તો આપણે જ બાજુ શું કે સમજવું પડે ને કરવું પડે ને. હા, એના બહારનામાં પાછળ તો બહારનામાં તો બહુ તરત ચેતીને ખસી હા જવાનું. અસરમાં આવી જઈએ. રાઈટ. બીજું શું હતું? આ છે ને અવકાશો લાસ્ટ ને વાળું. વિશ્વ ધ્યાને. હા, અધર્મથી ભરવું નહીં. ત્રિકરણના અવકાશ આહારોમાં ધર્મ. અવકાશ એટલે એને આત્મા છે ને અવકાશ જેવો છે, સ્પેસ જેવો છે. હા. એટલે આપણી જે બધી ફ્રી સ્પેસ છે ને અંદરની, તેને આડી અવળી સમજણથી ભરવાનું નહીં, એને સાચી સમજણથી જ ભરવાનું. તો એ સાચી સમજણથી ભરેલું આપણને આ ત્રિકરણનો આહાર છે ને, ત્રિકરણ એટલે મન, વચન, કાયા, જે બધું કરાવે છે. એના પરિણામમાં આપણે ઉપયોગપૂર્વક, જાગૃતિપૂર્વક રહીશું. એટલે ત્યાં કોઈ પણ ભૂલ થાય તો ત્યાં એને ચોખ્ખી કરી દેવાની. ધર્મ વિના ફરવું નહીં, એટલે આજ્ઞા વિના ફરવું નહીં. ખ્યાલ આવ્યો? હા, એટલે ફ્રી ટાઈમ નો ક્રિયા વચ્ચે ઉપયોગ, ધર્મ, એટલે જે ફ્રી નીચેની લાઈન છે એમાં હા, ફ્રી ટાઈમ નો ક્રિયા વચ્ચે ઉપયોગ ધર્મ આપણે એવી રાખી રીતે કરવાનો ફરવું કે જ્યાં આપણી સમજણ વધે. ખ્યાલ આવ્યો? ફ્રી ટાઈમ નો ઉપયોગ આપણે એવી રીતે રાખીએ. ક્રિયા વચ્ચે ધર્મ રાખીએ એટલે ત્રિકરણના આહાર વિના એમાં, એટલે એમાં જ એનું એ છે કે બધી જ ક્રિયાઓમાં રાખી સ્વરૂપને આરાધવું મહી. ક્રિયા એ પ્રકૃતિનો ધર્મ છે અને આપણો આત્મા ધર્મ છે. એટલે સ્વરૂપને આરાધવું મહી. સ્વરૂપની આરાધના એટલે જે આ બહારની ક્રિયાઓ થઈ રહી છે એને સારી રીતે ઉપયોગપૂર્વક પોતે જુએ અને એમાં જે કઈ ભૂલ ખબર પડે એને ચોખ્ખી કરતા જાય. મોટા તરત દાદાને એવું વિસરવું નહીં. એટલે કે બધામાં શુદ્ધાત્મા ભગવાન સ્વરૂપ દાદા ભગવાન રહેલા છે, એમને હું જોવાનું ચૂકવું નહીં. પછી બસ એક ત્રીજું હતું, આ એક શું કહ્યું? સમજાવી દો. કાંકરી નાખીને ચોખ્ખા ધાનને ભરડવું નહીં. ઉપર લઈ જાઓ. હા, ઉપર જ છે, કુસંગોની નીચેની લાઈન. કહ્યું? હા, એક મિનિટ. થર્ડ. અગેન આ ખરબડિયા. કાંકરી નાખીને ચોખ્ખા ધાનને ભરડવું નહીં. આપણને શુદ્ધ જ્ઞાન મળ્યું છે, સ્પષ્ટ સમજણ મળી છે, તો એમાં આડી અવડી આ આપણને કહી જાય છે ને, શબ્દ કીધા હોય ને આપણે ચક્રાવે ચડી જઈએ અને આ લગી જે સમજેલા હતા એના પર ચોકડી મૂકી દઈએ. એટલે જે આપણને દાદા ભૂલાવે, દાદાનું જ્ઞાન ભૂલાવે અને પોતાનું જ્ઞાન પકડાવે, તો ત્યાં સમજીને ચેતીને રહેવાનું છે કે એ ઠંડા
શાંત પાણીમાં પથ્થરો નાખી રહેલા છે. હમ. કઈક જન્મ ખરડાયું છે એવું દળનું દળવું નહીં હવે. એટલે Right. કેટલાય જન્મોથી આવું જ કરતા રહ્યા છે. પોતાનું નુકસાન કરી રહ્યા હતા અને આપણને ખબર જ નથી પડતી. એટલે હવે પોતાનું હમ. નુકસાન થવા ના દે અને એવી કઈ પણ ભૂલ હોય તો પોતે એને જોઈને ચોખ્ખી કરી નાખે. અને Right? જે ઉપરની બીજું પહેર્યા છે ને એમાં ગુપને ચૂપ જોયા કરું, રસ્તામાં ઉતરવું નહીં. રસ્તામાં ઉતરવું નહીં એટલે શું કહેવા માંગે છે? એ દાખલો આપો. સત્સંગમાં એક દિવસ એક મહાત્મા માથે પટ્ટી બાંધીને આવ્યા હમ. બરોડામાં. હમ. દાદાને કીધું શું થયું આ? કે દાદા હું તો પેલું રમખાણ થયેલું ને તેને હું જોવા ગયો હતો એમ. હમ. એક પથ્થરો મારા માથા પર પડ્યો એમ. હમ. એટલે વાગ્યું હતું એવી રીતે. કે આપણે ત્યાં જવાની ક્યાં જરૂરત હતી? એટલે આપણે મુદ્દામાં શું છે હમ. એ આ બધી વસ્તુ ક્યાં ગઈ લાઈન? સેકન્ડ ઉપરથી બીજું. હા બરાબર. એ મોક્ષ માર્ગી લીફ જોઈ ઘૂસી જવું ખસવું નહીં કીધું ને, હમ. એટલે આપણે લિફ્ટમાં બેઠા છે એટલે એમાં કોઈ ક્રિયા કરવાની જરૂરત નથી. હમ. જે ઉદય કર્મ ક્રિયા કરાવે આ નામધારીને અમીબેનને તેને તમારે જોયા કરવાની અને એ જોવામાં તમને ખબર પડે કે આ શું ભૂલ થઈ ગઈ તેને ચોખ્ખી કરી દેવાની. હવે આપણે એ બધામાં પડવાનું નથી. કશે કંઈક વાંધો આવે શું કે માથાકૂટ થતી હોય, ઝઘડો થતો હોય, હમ. જોઈને ધીમેથી ત્યાંથી ખસી જવાનું. આપણે ત્યાં ઉતરવાની જરૂરત નથી. નહીં તો પેલા કાકાના જેમ માથે પથ્થરો પડે. તેમાં જોવા જેવું શું હતું, સમજવા જેવું શું હતું? ટિપિકલ ગાડીમાં જતા હોય અને કશો કંઈક ઝઘડો થયો હોય તો બધા ત્યાં ટોળ કરીને ઉભા રહી જાય. ગાડી સ્લો કરીને ત્યાં ઉભા રહી, જોતા 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 જાય. એ તમારે કામ શું છે એમ કે ચલો આગળ જાઓ એમ કે. એટલે આપણે હવામાં ઉતરીને આ કઈ કામ નથી. ઓકે. આવું તો બધું ચાલ્યા જ કરે. એનો ચાલે અંતર છે. આ તો આપણી સામે થાય છે એટલે આપણે ઇમોશનલ થતા હોઈએ. પણ આમ હા. સમજીને જોવું, જાણવું ને પરમાનંદમાં રહેવું કીધું ને એટલે જોવાનું, જાણવાનું, એટલે કે જે જાણ્યું છે ને એને સમજણપૂર્વક જોઈને સમજીને પોતાની ભૂલ ક્યાં થાય છે એને ચોખ્ખી કરતા રહેવાનું છે તો એ પરમાનંદ લાવશે. હા. એ જે હમણાં આપે જે આ પુરુષાર્થ મૂક્યો છે ને એ 2 દિવસથી બહુ મજા આવે છે કરવાની. એ તો દાદાનો જ આપેલો પુરુષાર્થ છે પણ આપણે થોડુંક હા, એટલે પ્રયોગાત્મક હમણાં છે ને. હા, એટલે આ જે પ્રયોગ હમણાં જે આપણે બતાડ્યો ને તે દિવસે પરમ દિવસથી, તો એમાં કઈ અલગ જ અનુભવ થાય છે. નાના મોટામાં બધા અમીબેન ને જુઓ છો ને? હા, બસ હા, કે કેવા કેવા એટલે પ્રકારના છે એમ. એટલે કોઈ ત્રીજા વ્યક્તિ સ્વરૂપે દેખાશે જ નહીં. હા. અમીબેનના કેટલા બધા સ્વરૂપો છે એ સમજી લેવાનું. હમ. એટલે પછી કોઈની વાત આવે તો આપણે હાલી ના જઈએ. જય હમ. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. વિશાલીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. રજની અંકલ, મારો ક્વેશ્ચન પદ વિશે છે. આપણે એક લાઈન જે હતી ને કુસંગો વાળી દીપકાનંદજી, ને તમે એવું કીધું કે આપણી સમજણ અને ધ્યેય વાળા ના સંગમાં રહેવાનું. તો અત્યારે એવું લાગે છે કે આ સમજણ અને ધ્યેય વાળા મળતા નથી ને જે મળે છે તેની જોડે ફાવતું નથી. એટલે
આઈ ડોન્ટ નો કે એ સમજણ અને ધ્યેય વાળા છે તો નથી ફાવતું, તો ત્યાં કેવી રીતે ગોઠવવાનું? એટલે આપણે કીધું છે ને સમભાવે નિકાલ કરવાનું, એટલે ત્યાં આજ્ઞા કરીને રહેવાથી આપણે તેમાં વધારે ઇન્ટરેસ્ટ લેતા નથી, પણ કેમ કરીને છૂટી જઈએ એ જ આપણું લક્ષ્ય હોય છે. Right. એટલે એમાં વધારે પડવાની જરૂરત નથી, બહુ ભળવાની જરૂરત નથી, ત્યાં બહુ ઉલ્લાસ રાખવાની જરૂરત નથી, કારણ કે આપણે તો છૂટવું છે. એટલે સંભાવે નિકાલ કરીને જે તે રસ્તે ઊંચું મૂકીને આગળ નીકળો. પડી સમજણ. હા, પણ કારણ કે બુદ્ધિને કઈ એવું લાગે, ખરડાયું છે સોરી, એવું દળનું દળવું નહીં. હા, શું કીધું? એટલે લેટલી એવું લાગે છે કે પહેલા જે રીતે બધા ફ્રેન્ડ્સ સાથે કે જે રીતે પહેલા જેવી રીતે ટોળામાં ફરતા ને એવી રીતે સંયોગો ભેગા થતા નથી, થાય છે તો એમાં જવાનું ગમતું નથી. અને પાર્ટ ઓફ ધ ઇન્ટેલેક્ટ કે બુદ્ધિ એવું બતાવે છે કે you're becoming isolated from this world and that's not a healthy way to live. પણ આઈ ડોન્ટ થિંક કે એવું થઈ રહ્યું છે. આઈનો બધો સંભાવે નિકાલ કરવાનો છે, પણ હજુ અહીંયા ગોઠવાતું નથી કે what is happening. આમાં એક વસ્તુ સમજવાની છે કે કારણ કે તમે વ્યવહારમાં છો ને, એટલે તમારે એવા આઇસોલેટેડ રહેવાનું નહીં અને એવા ઇન્વોલ્વ થવાનું. એટલે નોટ ટોટલી ઇન્ટુ ઇટ, નોટ ટોટલી આઉટ ઓફ ઇટ. હાય હલોનું રાખવાનું. 10 વખત એ લોકો ભેગા થતા હોય તો તમે 2-3 વખત જવાનું. બરાબર પડી. કારણ કે પછી આજે કેવું છે કે તમારે સોશિયલાઇઝ કરવાની જરૂરત નથી, પણ પછી આ બધો વ્યવહાર કેવો છે કે એકબીજાની જરૂરત પડે, તો એ રીતે આપણે ઉપલક વ્યવહાર રાખીએ, સાવ કાપી નહીં નાખીએ. તમને એક દાખલો આપું. એક જણાને જ્ઞાન મળ્યું, હવે એમને ત્યાં 1-1.5 કિલોમીટર દૂર જ મોટું હિન્દુ ટેમ્પલ હતું. તો ત્યારે છે ને શરૂઆતમાં એ રેગ્યુલરલી જતા હતા, એકબીજાને મળતા હતા, પછી બધું સોશિયલ એક્ટિવિટીઝ બી કરતા હતા. એટલે એવા વખતે જ્યારે સત્સંગ થયો તો બધા આવ્યા અને મંદિરના પંડિતજી પણ આવીને સત્સંગમાં બેઠા હતા. હવે પછી અમે પાછા ગયા 2-1 વર્ષે, નહીં નેક્સ્ટ યર જ, બીજે જ વર્ષે, બીજી કે 1.5 વર્ષે અમે મંદિરમાં ફ્લાયર પર લગાડેલું. 2 કલાક બેસવાનું થાય, 4 થી 6 કે એવી રીતે. તો 6:45 કોઈ એક વ્યક્તિ આવે યા ના પણ આવે. મેં કીધું કે આપણે લાસ્ટ ટાઈમ આવેલા ત્યારે તો અહીંયા આટલા બધા લોકો આવેલા, તમે એ લોકો આવતા નથી, તમે એમને ક્યારે મળેલા છેલ્લા? કે એ છેલ્લા મળેલા તે જ આપણે. ત્યાર પછી આખું વર્ષ 1.5 વર્ષ એ મંદિરમાં ગયા જ નહીં, અને પછી તમે ફ્લાયર મૂકો ને એવું, તો કોણ આવવાનું? તમને કોઈ ઓળખે જ નહીં ને પછી. એટલે આપણે કેટલું રાખવાનું એ જ્યારે તમારા ઘરે સત્સંગ થાય ને તો બધા આવે તો ખરા જ. બહુ વૈશાલી મહેતા છે ને તો આપણે જવું પડે ભાઈ, અને એ આવે વ્યવહાર સાચવવા અને લઈ જાય સત્સંગ. ખ્યાલ આવ્યો? એટલે એટલા હેતુ પૂરતું જ, આપણે કાપી નાખવાની જરૂરત નથી. સામેથી ના કાપી નાખીએ, પણ પછી પ્રકૃતિ એટલે કન્ફ્યુઝન ફોર મી ઇઝ ઓકે, સંયોગો જેવા ભેગા થાય કે તમને સોશિયલાઇઝ કરવાની ઓપોર્ચ્યુનિટી મળતી નથી, કે એ લોકોના ઇન્ટરેસ્ટ જુદા હોય એટલે એ લોકો તમને ઇન્વાઇટ ના કરે અમુક વસ્તુમાં, તો વૈશાલીને એવું થાય કે ચાલ તો હું જ કઈ પાર્ટી રાખું ને બધાને બોલાવું, બીકોઝ એ બધી ભૂલ છે. હા, એટલે એ રોંગ રીઝન માટે પછી એવું એ પેલો ઇન્દ્રિયો સુખ માટે કે જે માનેલું સુખ છે તેની માટે. તેમ છતાં જો એ લોકો આવતા હોય ને પંચીના માઇલ એવું રાખવાનું હોય, એ લોકો રાખતા હોય તો તમારે એક રાખવાનું,
પણ મુદ્દો છે ને આપણો હેતુ સોશિયલાઇઝ થવા માટે નથી. આપણો કોન્ટેક્ટ કેટલા પૂરતો છે કે કાલે તમારે જ્યાં સત્સંગ થાય ને તમે આ લોકોને ઇન્વાઇટ કરો ને તો આ લોકોએ આવવું પડે. સોશિયલ કનેક્શનના લીધે એ લોકોએ આવવું પડે અને શું પ્રાપ્ત કરીને જાય? દાદાની સમજણ લઈને જાય. આપણો હેતુ એટલો જ છે, આપણો હેતુ બીજો કોઈ છે નહીં. ખબર પડી? હા, પડી અને એમાં જયારે આવી રીતે એ લોકો 2-3 વખત આવી રીતે આવતા થાય તો પછી એમને સમજાય કે ઓહ, આ વૈશાલીબેનના સત્સંગને બધાની વાત કરતા હતા ને તો ખરેખર સારી છે એમ કે. એટલે બધા આ આફ્રિકામાં આપતા પુત્રો ગયેલા ને તો ત્યાં પાર્ટી થતી હતી ને પાર્ટીમાં બધા એ ખાય પીએ બધું જ હાથમાં ગ્લાસ લઈને સત્સંગ કરેલો છે લોકોએ આપતો પુત્ર સાથે. અને આપતો પુત્રોને કોઈ વાંધો આવ્યો નતો, પણ એ બધા પીનારા સત્સંગમાં જોડાયા, પીવા ખાવાનું બધું બંધ થઈ ગયું. હવે જો એ પાર્ટીમાં નહીં ગયા હોત તો કોઈ આવવાનું હતું એમને ત્યાં. બરાબર છે. આ તો એક સંજોગો જોઈને આપણે હેતુ સમજીને આપણે કરવાનું છે. ખબર પડી? હા, પડી ગઈ સમજણ. યા બીજો એક ક્વેશ્ચન હતો એમાં કે એમાં એવું હતું કે નાશવંતી ચીજોનું મૂલ્યાંકન કરવું નહીં. એ મારે થોડું વધારે સમજવું હતું. આ બધી નાશવંતી વિનાશી વસ્તુ નથી. હા, વિનાશી છે. કપડા વસ્તુ આ બધી ગેજેટ્સ ને બધું જે બધું આ કે ને સંબંધો પણ બધા ડેલિકેટ અને ટેમ્પરરી છે. રાઈટ. સંબંધો પણ એટલે આપણે કેટલું રાખીએ એની જે વેલ્યુએશન કરેલી છે અને એની પાછળ ઘેલા થઈ જાય છે, ખોવાઈ જાય છે તો કે એને ડિવેલ્યુ કરી દેવાની છે. એટલે વસ્તુ હશે, સંબંધો હશે, પણ એની ફેટાલિટી સમજીને તમે રહો. એટલે કાલે કે ઊંધું પડી જાય ને તમારું પેટનું પાણી હાલે નહીં. બરાબર છે. પણ એ સંબંધ વેલ્યુએશન કરેલું છે ને એની બધી અસરો છે આપણને. રાઈટ, ટ્રુ, વેરી ટ્રુ. આ સંબંધોની પણ તમે વાત કરી ને તો એવા તો અમુક સંબંધો તો એવા હોય ને કે લેટ્સ સે કે તમારા છોકરાઓ વિશે તમને વિચાર આવે કે એમના પ્રત્યે એવું થાય તો ત્યારે તો there are certain obligations you have and then there's also a part where you એ બધું પ્લે કરવાનું. just તમને play એક દાખલો આપું એના પરથી ખબર પડશે. ઘરમાં બેબી 18 વર્ષની થઈ અને 15 દિવસ જેવા થયા હતા. હવે ત્યાં તો તમે જાણો છો કે બધા પાસે ગાડી ને બધું આવી ગયેલું હોય. એટલે બેન બા રાત્રે 10 વાગે જે પહેલા રૂલ થી આવી જતા હતા તે 10:30, 11, 12 વાગે પણ આવે. હવે વધારે છોકરી છે ને ડોટર એટલે પપ્પાને વધારે ચિંતા હોય સામાન્ય રીતે અને મમ્મીને દીકરા માટે હોય. તો હવે પપ્પા કે હવે સંજોગ એવા આવેલા કે 5-6 વખત ઇન્ટરેક્શન અમારી સામે જ થયું એ લોકો. એટલે પપ્પા કન્સર્ન થી કે બેટા યુ હેવ ટુ બી હિયર બાય 10 એમ કે. No dad એમ કે I'm already 18, I know what is good, what is bad for me. Don't you have confidence in me and I am you don't you trust me ને. બેટા બધી વાત બરાબર છે પણ it's always safer and better if you be here by 10. એ ફારે ઘડી આમ કરે 18 થઈ ગયા અને ઉપરથી મમ્મી એને ટેકો આપતા હતા. મમ્મી એમને ટેકો આપતા હતા. 3-4 દિવસે પપ્પા બરાબર ગરમ થયા અને પછી કીધું it's done now. You will not come to me for anything. For anything you want, you can go to your mama and she will take care of it. I need not tell you anything, what you should do, when you should come, when you should go. You tell your mama and take care of yourself. આ સારું થયું ખરાબ થયું? I think it's right. બરાબર, સારું થયું. સારું થયું. પપ્પાએ હાથ છોડી દીધા, હવે કહેવાનું છોડી દીધું. મમ્મીએ એ તો વાત કરી, આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેક, ડોન્ટ કમ ટુ મી ફોર એનીથિંગ.
Even for money, you can ask your mama. તો સારું થયું કે ખરાબ થયું? ના સારું કહેવાય. You can't give up. અને મમ્મી એને સપોર્ટ કરતા હતા. Yeah. તે વખતે મમ્મી ને પપ્પા ડિફર થાય તો ડોટરને તો એવું જ જોઈતું હતું ને. હા, એ તો એડવાન્ટેજ લઈ લઈએ. એટલે એવા વખતે તો મમ્મી કેવું છે, બેટા ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ડેડી ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ. Correct, yeah. એમ કરીને એમને ડેડીને સપોર્ટ કરવું જોઈએ, ડેડીએ બેબીને સપોર્ટ કર્યો. એટલે આવી ભૂલ ના થાય. Yeah. એટલે તમારી જવાબદારીના ભાગમાં બધું એ કરો. Mhm. લાસ્ટ શું કહેવાય, બ્રેથ લગી કરો, પણ અંદરથી સમજવાનું કે આ બધા સંબંધો કેવા છે. બડી સમજણ. Yeah. આપણી જવાબદારી છે એટલે આપણે કઈ છોડી નથી દેવાનું, પણ વાત સમજવાની. સમજી ગયું. Yeah. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી, શેર કરવાનો ઓપ્શન આપજો. આ કરો. ये आज का जो है आया है, सर्व रीते मन नु समाधान करावे देश संपूर्ण। अब ये मन का समाधान जो है वो मतलब अंतस्करण का समाधान कभी बोलते हैं, कभी कई जगह लिखा होता है कि मन जो है सबसे वो नाव है और वही सबसे ज्यादा इम्पोर्टेंट होता है, उसका जो है मतलब आपको खास का ध्यान में रखना है, फोकस करना है। कभी जो बुद्धि का लिखा होता है, कभी जो है वहां पर चित्त का लिखा होता है कि चित्त जो है वो उसी पे जो है ध्यान रखो। तो क्या क्या आप क्या बोलते हैं? जो मन का समाधान यानी मन में जो विकल्प उठते हैं ना, उसका समाधान ज्ञान से ही होता है, यानी ज्ञान से ही मन वश होता है। मेरे को किसी ने गाली दिया, ठीक है, या बुरा कहा, अब मेरे मन में विचार आया, जो है मेरा मन में विचार आया, नेगेटिव विचार आया और हाँ, लेकिन वो नेगेटिव क्या आता है, वो क्या आता है वो मैं बताता हूँ। मुझे गाली दी, मुझे ऐसा कहा, हाँ, ठीक और है, वो चित्त भी जो है वो कई बार ये आपकी मान्यता है, वो मैं हूं करके। उसमें जो है ना चित्त भी जो है वो दिखाएगा कि वो कुछ वो सब बात की बात है, वो सब बात की बात है, लेकिन पहले तो ये होता है ना मुझे कहा करके। मतलब कई जगह ये ऐसा भी होता है ना, लिखा होता है कि दो चित्त लेकिन नहीं आप होना। स्टेप बाय स्टेप समझेंगे तो उसका जवाब मिलता है। नहीं, एक मिनट, मैं ये बोल रहा हूँ कि जैसे चित्त भी जो है वहां पर वो मतलब वो जो है कई दूसरा फोटो दिखाएगा, फिर बुद्धि भी जो है वो लेकिन फर्स्ट स्टेप, व्हाट इज द फर्स्ट स्टेप, व्हाट इज द फर्स्ट स्टेप, व्हाट इज द फर्स्ट स्टेप? फर्स्ट स्टेप वही मैं बोल रहा हूँ ना आपको कि एक्चुअली वो संजोग के अनुसार होता है। कभी जो है वो व्हाट इज द फर्स्ट स्टेप? वो कोई भी हो सकता है, मन बुद्धि चित्त अहंकार, तीन चार। कुछ भी क्या, कुछ भी ऐसा बोलेंगे तो थोड़ी है। साइंस की बात करना है तो साइंस से ही बात करनी होती है। कभी कभी ऐसा नहीं होता है कि वो बुद्धि जो है हानि नुकसान बताता है, कभी जो है वो उसमें फोटो आता है कोई चीज का। व्हाट इज द फर्स्ट स्टेप? ये तो बात की बात है। आप बताइए। पहले मन में आती है बात, अच्छा। फिर वो आगे बिगड़ती है। जब बुद्धि अपना प्रकाश बताती है, चित्त तो उसकी रियलिटी बताती है, उसके प्रति का जो क्या बोले, व्हाट इज द रियलिस्टिक सॉल्यूशन ऑफ दैट थॉट और दैट ओपिनियन। लेकिन पहले की बात ये मन है, मुझे कहा करके अंदर से आता है, क्योंकि ये जो आता है वो आता है बुद्धि के तरफ से, विचार आता है और बुद्धि उसको ऊपर साइन करवाती है कि हाँ बराबर आपको ही कहा करके। आप बोलते हैं कि पहला विचार आता है,
कई जगह लिखा होता है कि पहले जो है फोटो पड़ता है जो है, अब जो है ये अलग अलग वो जगह पे। वो विचार और फोटो, एक फोटो नहीं होता है, विचार ही आता है। अच्छा। कहीं पर भी ये फोटो की बात नहीं आती है, विचार पहले आते हैं, उसके अनुसार फोटो आता है। अच्छा ठीक है, चलो और ठीक है। फिर बिटवीन मन और हाँ। चित्त हम्म, बुद्धि निर्णय देती है। अच्छा। जैसे कि एग्जाम्पल देता हूँ, मन ने कहा पानी पीना है, हम्म। और पानी के लिए वो चित्त फोटो बताता है, वो तो रसोई घर में है, हम्म। आप ड्राइंग रूम में बैठे हैं, हम्म। पानी पीना है, विचार आया ड्राइंग रूम में, हम्म। पानी पड़ा है किचन में, हम्म। तो फिर बुद्धि बोलती है छोड़ो, अभी पानी नहीं पीना है, वहां हम्म। तक कौन जाएगा, अभी हम्म। सत्संग चल रहा है तो सत्संग सुनने दो। हम्म। ख्याल में है? उस तरह से होता है। समझ जाओ। मैं इस पे थोड़ा अब और विचार करके अब आपको एक और एग्जाम्पल लेते हैं। किसी ने कश्यप जी को भरा बुला कहा, हम्म। तो अभी ये तो कहा, तो अंदर अंदर मन में विचार आता है, मुझे कहा, अभी बुद्धि बोलती हाँ आपको ही कहा, ये ठीक नहीं है, हम्म। पहले भी कहा था, हम्म। वो 2 महीने पहले भी ऐसा ही कहा था। हम्म। हम्म। तो यानी अंदर जो विकल्प खड़ा हुआ मन में, मुझे कहा करके, बुद्धि ने उसका क्या बोले, उसको सपोर्ट किया, तो और भी बात बिगड़ गई। तो यहाँ ज्ञान क्या बताता है, अरे वो तो आपको जानते ही नहीं है, हम्म। वो थोड़ी कहा, वो तो कश्यप जी को कहा, वो कश्यप जी के कर्म का हिसाब है इसीलिए कहा, उसमें हाँ। आपको क्यों ले लेना है बीच में। तो यहाँ मन बीच में खड़ा नहीं होता, ये होता है और समाधान मिल जाता है कि वो मुझे नहीं कहा, हम्म। तो बुद्धि बुद्धि के भी ऊपर चले गए ना। हम्म। यानी बुद्धि के प्रभाव में भी वे नहीं आए, बुद्धि के प्रभाव में से भी निकल गए, तो यहाँ हम्म। समाधान होने पर आप असर मुक्त रह सकते हैं। तो आप ये कह रहे हैं कि मन जो है वो प्राइमरी है, इसलिए मन का समाधान हो गया तो सबका समाधान हो गया, आप ये कह रहे हैं ना? हाँ, हाँ, बुद्धि तो वो सपोर्टिंग रोल प्ले करती है। ठीक है, चलो मैं थोड़ा और इस पे विचार करके आपको वापस आऊंगा। ठीक है। जरूर से प्लीज। हाँ, ये बताइए, भले ज्ञान ना होए पण नक्की करी होए ते मारे लीकेज नहीं थवा देવું। अभी लीकेज जो है वो इंग्लिश में बताया है कि उसमें जो है कि वीकनेस जो है खड़ी करने नहीं देना, लीकेज मतलब खड़ी वीकनेस जो अपने अपने को ज्ञान में नहीं रहने देती, उसको लीकेज बोला ना? नहीं नहीं, लीकेज का मतलब क्या है, ज्ञान बोलता है कि नहीं बोलता है? हम्म। ज्ञान ज्ञान। बोलता है, नहीं बोलता है? ज्ञान वाणी का ज्ञान। गुण नहीं है। ज्ञान, हाँ, देखिए, ज्ञान। ज्ञान। एक एग्जांपल देता हूँ। हम्म। आपको ज्ञान हुआ, यानी ज्ञात हुआ कि सिर दुख रहा है, सिर दुख रहा है, तो अभी ये इसका लीकेज होना नहीं चाहते आप, क्योंकि सिर दुखा, वो आपको ज्ञात हुआ, वो आपके जानने के लिए था, हम्म। दूसरों को बताने के लिए नहीं था। हम्म। लेकिन ये जानना आत्मा का गुण है, हम्म। और आत्मशक्ति का लीकेज शब्द से होता है। और आप हम्म। बोलेंगे अरे मेरा सिर बहुत दुख रहा है, तो क्या बताया, तो ये लीकेज हो गया। जी। आपने आपने दूसरों को बताने का कोशिश क्यों किया, तो किसी न किसी प्रकार से आप अ, क्या बोलते हैं, हाँ, सहानुभूति प्राप्त करना चाहते कि अरे आपका सर दुख रहा है, ऐसा है करके, वो आपके लिए है। तो वो लीकेज नहीं होने देना, अगर आप तय करेंगे तो आप बोलेंगे नहीं, हम्म। एक तो क्षण પણ लीकेज ना दे એનું નામ જ તપ કહેવાય। भले ज्ञान ना होए, मतलब ज्ञान नहीं हो तो भी जो है मतलब ये हो सकता। हाँ, वही बताया है, ज्ञान यानी आत्मज्ञान नहीं है,
फिर भी अगर कोई तय करते हैं कि नहीं बोलना है, लीकेज नहीं करना है, यानी बोलना नहीं है, तो परेशानी आएगी, लेकिन आप बोलेंगे नहीं। तो वो तब कहा जाता है। एक एग्जाम्पल देता हूँ। आजकल गर्मियों का दिन नहीं है, गर्मियों का मौसम मौसम है ना, काफी जी। गर्म होता है। ये 40, 41, 42, 44, कई कई जगह पे तो और भी ज्यादा हो जाता है। अभी ये गर्मी का आपको ज्ञान नहीं होता है, यानी आपको समझ में आता है कि इतना गर्म हो गया। अभी इतना गर्म हो गया तो वो बोलने की जरूरत नहीं है, बहुत गर्म है, बहुत गर्म है। अभी आप बोलेंगे बहुत गर्म है, बहुत गर्म है करके बोलेंगे ना, तो ये गर्मी की असर आपको 4 गुना हो जाती है, 10 गुना हो जाती है, क्योंकि ये लीकेज हो गया। लेकिन अगर किसी को ज्ञान नहीं है, फिर भी अगर वो बोलते नहीं है ना कि बहुत गर्म है, बहुत गर्म है, तो वो गर्मी का संजोग है, वो निकल जाएगा और वे बिल्कुल स्वस्थ रहेंगे। लेकिन कोई अगर बोल देता है बहुत गर्म है, बहुत गर्म है, तो वो बहुत परेशान होते हैं, और वो परेशानी में उनको लू भी लग जाती है, बहुत कुछ हो सकता है। और और ये हाँ सही है, आप सही बोलते नहीं है, तो इस तरह से आपका तब कहलाता है, आप बोलेंगे नहीं। अब बोलिए। वो वो जो आत्मज्ञान के बिना जो तप होता है वो पुण्य फल देता है ना। फिर भी वो अच्छा है, पुण्य हाँ फल देते हैं, लेकिन वो बहुत हमें कमाई करके देता, अर्निंग करके देता है। हाँ, एक और चीज जो है मेरे को जरूरी पूछना है, ये जो वाणी का सिद्धांत ग्रंथ है, इसमें पेज नंबर 141 में है, ये प्रतिक्रमण थी स्याद्वाद वाणी प्रगटे। ये थोड़ा पहले बताइए, मैं पहले पढ़ लूं कि आपको एक थोड़ा सा ये थोड़ा हाँ, एक बोलिए एक बोलिए बोलिए बोलिए। प्रतिक्रमण थी स्याद्वाद वाणी प्रगटे, ये थोड़ा सा इस पे बताइए। देखो, स्यादवाद का मतलब है हमारी वाणी से किसी का भी प्रमाण को ठेस ना पहुंचे, हम्म, किसी के भी अहम को ठेस ना पहुंचे, किसी को किंचित मात्र भी दुख ना हो, हम्म, असुविधा ना हो। बराबर है। हम्म, स्यादवाद वाणी का मतलब वो है, वो तो ठीक है ना। हम्म, और अभी आपकी वाणी से किसी को दुख हो गया, हम्म, तो ये दुख वाला भाग जाएगा कैसे, वो स्यादवाद कैसे होगा? तो बोले प्रतिक्रमण करेंगे तो उसमें जो एक्स्ट्रा गलतियों का भाग था वो निकल जाएगा, तो वो स्यादवाद वाणी हो जाएगी। हम्म। सही है। तो मतलब दूसरों को दुख नहीं हो उससे जो है। हाँ, अच्छा, ठीक है। किंचित मात्र भी दुख ना हो। हाँ, और वाणी वक्त जागृति के भी हो जो ये, एक तो पहला नंबर लिखा है सामो रियल शुद्धात्मा छे ए जागृति रखवानी, ठीक है ये, और दूसरा लिखा है वो शुद्धात्मा। शुद्धात्मा ही है ऐसा। हाँ, शुद्धात्मा पासे परवानगी लेवी पड़े के एनु, परमिशन। हाँ अनुकूल आवे एवी वाणी मने बोलवानी परम शक्ति आपको पची दादा, ये फोटो भी आया था आज इसका व्हाट्सएप में। પછી દાદાની પરવાનગી લેવી પડે એને અને સામાનું નિશ્ચિંત માત્ર પ્રમાણના દુભાય તે જાગૃતિમાં रखो। अभी पर ये तो शक्ति मांगते हैं, ये थोड़ा मैंने नया पहले पढ़ा है कि परवानगी लेना पड़े, परमिशन लेना पड़ता है, कैसा परमिशन लेना पड़ता है? परवानगी का मतलब आप मुझे ऐसी बानी बुलवाना, अच्छा, ऐसी बानी बोलने की मुझे आप शक्ति देना। अच्छा, उसी क्योंकि बात में। कोई कुछ संबंधे ऐसे होते हैं ना कि आप कुछ भी करेंगे ना तो बात बिगड़ जाती है, बोलेंगे तो बात बिगड़ती है, नहीं बोलेंगे तो और भी बिगड़ती है। तो ऐसे में जैसे उनके साथ व्यवहार आया कि वो आए आपके पास, आपने देखा कि वो आ रहे हैं आपके पास, कुछ पूछ रहे हैं, तो तुरंत वो शुद्धात्मा ही है, उनके शुद्धात्मा से आप अनुमति लेते हैं, यानी शक्ति मांगते हैं कि मुझे ऐसी, उनको अनुकूल आए ऐसी वाणी बोलने की शक्ति देना दादा भगवान। आप भी मुझे उनसे ऐसी शक्ति कि इनको किंचित मात्र दुख ना हो, उनके अहम को बिल्कुल ठेस ना पहुंचे, इस तरह से जागृति में रहना, तो रहना है, इस तरह से रहेंगे
तो ये सब आयोजन से क्या होता है कि हमारी वाणी ये संयोग में ऐसा कुछ क्या बोले धमाका होने वाला होता है ना, तो पहले वो अंदर से ही हमें पता चल जाता है कि ये बात बिगड़ने वाली है, तो आप प्रोएक्टिवली उसको करेक्शन कर सकते हैं। और ठीक है। अगर नहीं हुआ और धमाका हो गया तो ये आयोजन आपको पीछे यानी संजोग होने के बाद बहुत अच्छा प्रतिक्रमण करवाएगा और ये दोष में से आप निकल पाओगे। और लिखा है आगे बेफाट। बेफाट मतलब जो है बिना लिमिट के, ऐसा होता है ना, बेफाट बोल लिया करे तो पांखरी वाणी सी रीते निकले। हाँ, यानी कि कुछ भी अनकंट्रोल्ड, जैसा एक को पूछा कि कैसा करेंगे, तो मेरे मन में जो आएगा वो मैं बोलूंगा, ऐसी तो थोड़ी होता है, ऐसा व्यवहार नहीं चलता है ना। हाँ। तो बोले और ऐसा करेंगे तो नुकसान ज्यादा होगा। अनकंट्रोल्ड मतलब कुछ भी बोलो जो है, बिना जो है सोचे हाँ, सब। अच्छा। और चिकनी फाइल, ये सब विधि बताइए। चिकनी फाइल साथे बोलता पहला નીચે પ્રમાણે વિધિ કરી લેવી। એ દાદા ભગવાન ફાઇલ નું નામ એને જોડે એનું મનનું સમાધાન થાય એનું એવું બોલવાની શક્તિ આપો। ચંદુભાઈ ફાઇલ નંબર 1 સામાન્ય મનનું સમાધાન થાય એવી વાણી બોલજો। એ પદ્માવતી દેવી સામાન્ય મનનું સમાધાન થાય એમાં સર વિઘ્ન दूर કરજો। तो ये जो बताया है इसमें સામાના માટે અવલંબ અભિપ્રાય કરવા આપની વાણી કર્કશ નીકળતી હોય તો એના માટે અભિપ્રાયોને પૂર્વગ્રહ બદલવાનું છે। ठीक है। तो इसमें भी मन का समाधान बताया है कि दूसरे का ना बराबर है। मन का समाधान भी होना चाहिए। ऐसा 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 अपना हाँ, लक्ष्य। सामने वाले का मन का समाधान करना है ना, उनको ही दुख है हमारे से। हम्म। और सामने वाले इसमें के मन को समाधान मिले ऐसा हमें बोलना है, रहना है। हाँ, वो दादा भगवान को बोलते हैं और फिर अपने फाइल नंबर 1 को बोलते हैं और पद्मावती देवी जी को हाँ, बोलते। तो इसमें जो है बराबर। वो भी सहायता करते, पद्मावती देवी वो भी सहायता करते हैं। हाँ, क्योंकि वो बोलने में करने में अगर कोई बाधाएं हैं तो पद्मावती माता जी दूर कर देंगे, सर्व विघ्न दूर करेंगे। और इसमें जो है दादा भगवान को बोला है और फाइल नंबर 1 को बोला है, मतलब ये दोनों को अलग अलग बोलने का क्या थोड़ा सा साइंस बताइए। दादा भगवान, मतलब वो सामने वाले के जो दादा है भगवान से आपने फाइल, शक्ति मांगी, जो समाधान सामने, करने में बोलने की शक्ति मांगी, बराबर है। हाँ उसका फाइल का नाम, मतलब वो सामने वाले के में हाँ, जो दादा उनके भगवान है उसको। दादा भगवान से शक्ति मांगी, लेकिन कि उनके हाँ साथ मुझे ढंग से बोलने की शक्ति देना। हाँ और फिर जैसे जैसे हम क्या बोलते हैं, बहुत किसी का बच्चा है वो एग्जाम के लिए जाता है तो हम डैडी मम्मी बोलेंगे ना ढंग से लिखना, हाँ बेटे, ऐसा करके। ऐसा आप कश्यप जी को बोलते हैं कि सामने वाले का मन का समाधान हो, ऐसी बानी बोलना आप, ऐसा करके। एक अच्छा। औपचारिकता से ऐसा बोलने पर जरा भी हाँ कुछ ऐसा असमाधान हो, ऐसा कुछ होगा ना, तो आप जागृत होकर ऐसा होने नहीं देंगे, या हो गया तो उसके पीछे आपका प्रतिक्रमण होगा। तो सामने वाले का भी जो है हमने उधर भी जो है पॉजिटिव वाइब्रेशन डाले और अपने यहाँ में भी जो है थोड़ा सा मतलब हमने अभिप्राय को राइट, पहुंचा। ऐसा है, ठीक है, समझ। सही। धन्यवाद। जय जय सच्चिदानंद। जय ये सच्चिदानंद। विशाली बहन। જય સચ્ચિદાનંદ। મારે ખાલી ક્લેરિફાય કરવું હતું દીપકાનંદજી કે મને બરાબર સમજણ પણ આ પાણીની લીકેજની વાત કરીને તમે કે માથું દુખે છે પણ કોઈને જણાવવાનું નહીં, પણ what if you're dealing with let's say કે ઘરમાં તમારે કે કોઈ પણ ફાઇલ જોડે તમે જોબ પર હોય અને માથું દુખવાના કારણે if your behavior is different, let's say I'm cranky, તો is it okay to tell them કે I apologize, મારું માથું દુખતું છે એટલા માટે I am cranky, or that's still asking for કોન્ટેક્સ્ટ ઇઝ sympathy? ડિફરન્ટ, કોન્ટેક્સ્ટ ઇઝ ડિફરન્ટ। પેલું છે ને તમારાથી બેર નથી થતું ને એટલે તમે એક્સક્યુઝ કરો છો, અને Correct. તમે તમારાથી સહન નથી થતું ને એટલે તમે એ વાત કહી દો છો। ખબર પડી? Yeah. તમારું માથું બહુ દુખે છે। હવે આ તો સામાન જોડે આપણો અમુક ડીલિંગ ખરાબ થાય એટલે સામાન બીજી રીતે લે, એટલે કે આજે મારું માથું બહુ દુખે છે ને, સો પ્લીઝ બેર વિથ મી ટુડે,
એના જેવું. એટલે એ પણ સમજી જાય કે આજે એમનું ઠેકાણું નથી ને તો એમની જોડે વાત કરવા જેવી નથી. એટલે કંઈક આડું તરડું બોલે તો ડોન્ટ ટેક ઇટ ટુ પર્સનલ એમ કરીને. પડી Take it સમજણ. ધ forget it એમ. કોન્ટેક્ટ ઇઝ કે તમે કયા કારણસર કહો છો. એટલે If you પેલા just- આવીને તમારી જોડે વધારે માથાકૂટે ના કરે આજે. right, કે right. આજે માથું દુખે છે ને તો કંઈક પ્રોપર નીકળશે નહીં, કે આડું ઓળું નીકળી જશે તો આપણે વાત બગડી જશે. એના કરતા જસ્ટ લેટ ઇટ ગો ટુડે એમ. તો એમાં જે તપની વાત આવી ને કે અમુક વસ્તુ બોલવાની નહીં ને એમાં તપ છે, તો how do you know when to be just quiet and not say anything? હવે આ તો કોન્ટેક્સ્ટ આવી ને બોલવાનું ને ઇન્ટરેક્ટ કરવાનું, તો ત્યાં Yeah. તમે આવી રીતે કીધું. Yeah. પણ તમે આ તો પોતાને બેર નથી થતું, સહન નથી થતું કે અરે માથું બહુ દુખે છે. હવે તો એ તમે સામાન્ય જોડે શેર કર્યું ને, તમને થયું મેં તો શેર કર્યું. Mhm. શેર કરવામાં આજે પ્રકૃતિનું તમારા ઉપર જે તપ આવ્યું તે તમારા માટે તપવા માટે હતું. એટલે તમે જે આ બધા આમાંથી સુખ લીધેલું ને, એટલે એ પાછું આવ્યું તો રીપે કરવાનું. તો તમારે હસ્તે મોઢે કોઈને કીધા વગર એ રીપે કરવાનું. Mm. એટલે એ કેવું છે, તમારે શુદ્ધાત્મામાં રહેવાનું, બહાર બોલવાનું નહીં. અને આજે માથું દુખે એને છૂટા રહીને જોયા કરવાનું કે આ વૈશાલીબેનનું માથું છે અને એમનું માથું એમને દુખે છે. મને તો ખબર પડી કે વૈશાલીબેનનું માથું દુખે છે. અરે કોઈ પેલા વૈશાલીબેન છે ને એમનું માથું દુખે છે બરાબર. એમ કરીને કે કોઈ તમારા બેનપણી કે મને ફોન આવે ને તમને કે આજે સવારથી મારું માથું બહુ ચડી ગયું છે, માઇગ્રેન જેવું થઈ ગયું છે. તમને શું ખબર પડે? એ પેલા બેન છે ને એમને માથું દુખે છે ને આજે એમને માઇગ્રેન થયું છે. Just like that. Yeah. ખબર પડી? હા, પડી ગઈ સમજ. મારું માથું દુખે છે કરીને એ થયું ને, એટલે એક તો પહેલા તમારું માથું નથી, તમને દુખતું નથી, તમને ખબર પડી કે કોકનું માથું દુખે છે, બહુ જોરમાં દુખે છે, અને તમે ઉપરથી કહો મારું માથું દુખે, એટલે થઈ ગઈ વાત આખી. Yeah. Yeah. એટલે આ રીતે બધી જ અસરોમાંથી પસાર થઈને કોઈ પણ અસરથી અસર થયા વગર નીકળી જવાનું છે, કોઈને કીધા વગર. એટલે આપણા તપમાં કોઈને ભાગીદાર કરવું નહીં. મને આ ખબર નથી કે દાદાએ શું કીધું છે એના વિશે, પણ મને એવું થાય કે મોટા ભાગના જે બધા પ્રોબ્લેમ્સ કે ડખા જે છે ને વાણીના છે. તો એવો કોઈ પ્રયોગ છે કે તમે મૌન રહીને પોતાનું એક્સપેરિમેન્ટ કરી શકો, લાઈક જસ્ટ ટુ નોટ ટોક? પણ કેવી રીતે નહીં બોલશો? હા. અંદર એવી માન્યતા છે કે બોલવું જ જોઈએ. ના બોલે તો એમને સમજાશે કેવી રીતે? અને ના બોલીશ તો હું નબળી છું એવું દેખાશે, હું નકામી છું એવું દેખાશે, હું કઈ કાચી નથી, હું મોઢે જ કહી દઈશ એમને, અને સામે જ કહી દઈશ. આવી બધી બિલીફ સાથે આપણે છીએ તો પછી શું કરવાના? તમે ગમે તેટલું નક્કી કરેલું હોય તે બોલાઈ જશે, પણ નક્કી કર્યું ને કે નથી બોલવું, તે બોલેલાનું પ્રતિક્રમણ થશે. અને ટાઈમ આવશે કે જરૂરત હોય તેટલું જ બોલાશે, ત્યાં જ બોલાશે, બીજે કશે બોલાશે જ નહીં. પેલા મોઢામાં આંગળા નાખે ને તોય બોલશો નહીં તમે, બોલાશે નહીં. કારણ કે તમને ખબર પડી ગઈ કે અહીંયા કોઈ મતલબ થતો નથી. અહીંયા વાત કોઈ પણ રીતે આપણી વાત કરેલી ઊંધી જ પડવાની છે. એટલે અહીંયા બોલવા જેવું નથી. એના માટે દાદા પાસે શક્તિ માંગવાની છે. હમણાં શક્તિ અને સમજવાનું છે સિચ્યુએશન શું છે. હવે દાખલા તરીકે પેલું જે બેબીનો દાખલો આપ્યો પપ્પા જોડે થયેલું, હવે જે મમ્મી કોણ રહ્યા કે મમ્મીએ ઉલટું એનું અનુમોદન કર્યું ને, દેટ વોઝ રોંગ. તે વખતે પપ્પાનું અનુમોદન કરવાનું કે બેટા વોટ ડેડી ઇઝ સેઇંગ ઇઝ રાઇટ, ઇટ હેઝ સો મચ ઓફ સેન્સ, પ્લીઝ ડોન્ટ ગો, પ્લીઝ કમ બેક બાય 10. આટલું એમને કહેવામાં શું જોર પડતું હતું? આ વાત છે. Yeah, સમજાઈ ગયું. But is there a practical tool that you could use to keep the like વાણીને સંયમમાં રાખવા? રિઝલ્ટ સમજો ને તો તમને તરત બંધ થઈ જાય. આવી જશે. ઓકે ઓકે. પોલીસ વાળો મળ્યો ને તમે એની જોડે વધારે મગજમારી કરો તો વધારે તમારો દંડ વધારે.
Okay, I'm sorry. Please let me go this time. I was in hurry. I had this work, that work, and I had all this confusion. I could not be with the traffic. I'm sorry for that. Okay, I'll let you go. પણ જો તમે એની જોડે આર્ગ્યુમેન્ટ કરો, યુ આર નોટ ડિફેન્સિવ, યુ આર ઓફેન્સિવ, તો પછી પેલો કહે કે ઓકે, વન મોર પોઈન્ટ, અનધર પોઈન્ટ, થર્ડ પોઈન્ટ, $110 કરીને ઊભા રહી જાય. પડી સમજે. અધરવાઇઝ એટલે $50 પતી જવાનું હતું. હવે તમે જેવું તો કરો, પછી તમે માથાકૂટ કરો બધી, જે યસ નો કરીને, જે એ તમારે બધું કામ છોડીને એમાં શું કહેવાય, કોર્ટમાં જવાનું ને પછી એ બધી લાંબી પ્રોસિજર થઈ જાય ને. અને તમે થોડા ડિફેન્સિવ રહ્યા કે આમ હતું, ઓકે એમ કે લેટ યુ ગો એમ કરીને થઈ જાય. જ્યાં સુધી કોઈ એક્સિડન્ટ નથી થયું અને પ્લોઝિબલ શું કે કન્ડિશન નથી કે એમાં એક્સિડન્ટ થઈ શકે, તો ત્યાં એ તમને જવાય દે કે બીજી વખત બી કેરફુલ એમ કરીને. Keep your problems in your office only. Keep your problems at home only. But while driving, you be well focused and see, take care of the traffic. ને એવું બધું કરીને કે પછી અને તમે એવી રીતે રહો બી ખરા. ઘરમાં છે, ઘરમાં જ બહુ સાચવવાનું, બોલ્યા વગર ચાલે જ નહીં, કહી જ દેવાનું એક વખત. એ બધાનું ખોટું લાગે તો 6 ખોટું લાગતું એમ. I know. અને પ્રકૃતિ એવી છે ને કે બધા બેઠેલા હોય ને સાયલન્સ હોય ને, તો એમ નહીં કે હું આમ કઈ હું કહું એટલે પછી હું વધારે સારી દેખાઉં કે ઓ આને તો બધું બહુ ખબર છે. બધાનું ફોકસ તમારા પર આવે ને પછી. હા અટેન્શન જોઈએ. રાઈટ. ટેન્શન જોઈએ. છોકરાઓને પણ હોય. છોકરાઓને હોય તો બધાને હોઈ શકે, પણ આ વાત સમજવાની. પડી સમજણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, તમારો ક્વેશ્ચન હતો? રેખાબેન? ઓકે, દીપિકાજી, આપણે સામાયિકની વાત કરીએ કે તમે કહેલું છે કે બધા બીજા આપણે જ બીજામાં જોવાનું, આપણે જ બધામાં છીએ, એના વિશે થોડો ફોર પાડો. હવે જો અમારી સામે છે ને લડની દાદા છે, એ માઇક્રોફોન પહેરેલા હું મોતાની યાદ નહીં જોઉં, પછી એ ચોટલા બાંધેલા હું મારી યાદ નહીં જોઉં. કશ્યપભાઈ તો બાયણું બંધ કરીને બારી બંધ કરીને બેઠા છે, તો એમના માટે કઈ કહેવાય એવું નથી. એ આરતી બેના નાના વાળવાળા, લાંબા વાળવાળા છે. પછી આ જો બાજુમાં દિલીપભાઈ છે, એ વાળ વગરના, એ પણ તે, ને બાજુમાં મીનાક્ષી બા છે. બોલો, આવી રીતે કરીને હું જોઉં એટલે પછી મીનાક્ષી બા કેમ આવું છે, આ દિલીપભાઈ કેમ આવું છે, એ બધા પ્રશ્નો અને અસરો બધી ના થાય. ખ્યાલ આવ્યો? એટલે બધામાં પોતાને જોઈ લેવા એ શું બતાડે છે કે દીપક જે રીતે વ્યવહાર છે ને, અને હું શુદ્ધાત્મા નિશ્ચય છે, એટલે વ્યવહાર એટલે શું? વ્યવહારનો મતલબ કે પૂરણ કરેલું ગલન થાય છે. બાકી જે મટીરિયલથી આ દીપક બનેલો છે, દીપક આનંદ બનેલા છે, તે જ મટીરિયલથી રજની દાદા બનેલા છે, વૈશાલીબેન બનેલા છે, આરતીબેન બનેલા છે, દિલીપભાઈ બનેલા છે, સો ઓન. ખબર પડી? એટલે મટીરિયલ વાઇઝ કોઈ ડિફરન્સ નથી, એ પણ પરમાણુનું જ બને છે. એટલે આત્મા ગુણોથી બધે એક જ છે. તેવી રીતે પ્રકૃતિ કે પૂતગલ ગુણોથી બધે એક જ છીએ. જુદું જુદું દેખાય છે કેમ? તો કે જુદા જુદા અહંકારી અજ્ઞાની પ્રયોગ થયેલા છે, એ જુદા જુદા પ્રયોગ થયેલાનું પરિણામ છે. એટલે એને શું કહેવાય? જૂ પર શું ઓશન કહેવાય, ત્યાં જાય છે ને, ત્યાં બધા છોકરાઓ રમે છે. એક જણાએ કે જો મેં એફિલ ટાવર બનાવ્યું, પેલો બીજો કહે કે ના મેં લંડન બ્રિજ બનાવ્યો, ત્રીજો કહે છે કે મેં તાજમહાલ બનાવ્યું. તો હવે ત્રણેય વસ્તુ જુદી દેખાય છે, પણ ત્રણેયનું મટીરિયલ છે, દરિયાની માટી જ છે.
તો એટલે એ રીતે આપણે જોઈએ કે એના પર જુદો જુદો પ્રયોગ થવાના લીધે જુદું દેખાય છે, પણ એ છે તેનું તે જ. એટલે જેમની જેવી કલ્પના એવું એમણે બનાવ્યું, એટલે જેવો જેમનો વ્યવહાર એ રીતે આખો, એટલે આ વ્યવહાર બતાડે છે. વોટ એવર વોઝ કોઝડ ગેટ્સ ઇફેક્ટેડ આઉટ. એટલે એ રીતે કોઝ ઇફેક્ટના સ્વભાવથી એને જોઈએ આપણે, તો પછી એની અસર નહીં થાય અને એની અસરમાંથી નીકળી જવાય. નહીં તો કે રજની દાદા મને આવું કીધું, દિલીપભાઈ આવું કીધું, આપણે આવું કીધું, પેલા તેવું કીધું, મને કીધું. બોલો, હવે કીધું દીપક આનંદે, એમાં હું તો કશે આવતો જ નથી. આઈ ડોન્ટ એક્ઝિસ્ટ એનીવેર. પૂતગલનો સીધા પૂતગલમાં પૂરો થયો, તેમાં મારે શું કરવાનું? પણ હું એ દીપક આનંદની ટપાલ લઈ લઉં ને મને કીધું, મારી જોડે એવું કર્યું, કેટલું ખોટું કહેવાય. એવું એમણે કરવું જોઈએ? મહાત્મા છે, વડીલ છે, દાદા છે, પપ્પા છે, મમ્મી છે, કોઈ પણ રિલેશન છે. એટલે ત્યાં આપણે આ રીતે જોઈ લેવાથી આપણને બધી અસરમાંથી નીકળી જઈએ. એક વખત અસર થશે, પણ પાછળથી એને કરેક્શન કરતા આવી રીતે પોતાને જ જોઈ લેવાથી થયેલી અસર એમાંથી આપણે બહાર આવી જઈએ અને બીજી વખત એ અસરમાંથી નીકળી જવાની આપણને શક્તિ મળે છે. અને આ ધીમે ધીમે કરીને બધી કીડી પણ દેખાય છે કે ઇરિટેશન આવે, કોઈ ફની જીવડું જોઈએ તો અસર આવે. અમે અહીંયા જ્ઞાનકુંજમાં હોય ને તો પાછળ બધું જંગલ જ છે, એટલે પાછળ બધું પેલું કે ને ઘાસ ને બધું છે, એટલે એમાં ભલભલા જીવડા આવે. તે કેટલીક વખત પેલા એમાંથી સ્લાઇડિંગમાંથી અંદર આવી જાય. આપણે કહીએ લે ભાઈ આ ક્યાંથી આવ્યું, અને એવું હોય ને તો આપણે ડરે લાગે, કારણ કે અનનોન જીવડું છે, કરડે તો શું થાય આપણને ખબર નથી. એટલે પેલા ભાઈને ઉચકીને બહાર ફેંકી દો. પણ પહેલા જોવાનું તો નહીં થાય કે આ હું જ છું કરીને બહાર ફેંક્યા પછી અંદર આવીને શાંતિ છે ને પછી પણ સારું જોવાનું રહી ગયું ભાઈ, એમાં એ હું જતો એમ કરી ખબર પડી. પણ પાછળથી પણ એ જોયેલું તમારા ઇરિટેશનને ભૂસી નાખે છે અને બીજી વખત તમને જાગૃતિ રહે. એટલે આ રીતે બધામાં જોવાનું. આખો દિવસ એવી રીતે ગયો એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે અસરો થઈ, પણ એને જોઈને તમે ચોખ્ખી કરી નાખી, એટલે પછી અસર રૂપે રહી નહીં. એટલે આપણે શુદ્ધાત્મામાં સ્થિર થયા, એટલી અસરો જીતી લીધી, એટલી પ્રકૃતિ ખાલી થઈ, એટલા આપણે મોક્ષ માર્ગમાં આગળ વધ્યા. પણ દીપકાજી હમણાં આપણે રજની સિઝન છે કે શુદ્ધાત્મા આવ્યા, સામે શુદ્ધાત્મા આવ્યા, નિર્દોષ વસ્તી આવી. તો આ થોડું ટ્રાન્સલેટ કરવું કે હું જ છું એ થોડું હજી બેસતું નથી બરાબર. ચાલો પેલા આપણે મટીરિયલ વાઇઝ જોઈએ. મટીરિયલ વાઇઝ તો ખબર પડે ને. યા એ ખ્યાલ આવી ગયો. રજની દાદા બી પૂતગલ માટીથી જ બનેલા છે અને સામેવાળા પૂતગલ માટીથી જ બનેલા છે. ના બરાબર. સો નાઉ આઈ ટુ ડુ ધીસ એક્સરસાઇઝ. પેલું કે શુદ્ધાત્મા છે કરવી પડે ને, બધું એનાલાઇઝ કરવું પડે. એટલે કે ને તમારો દાખલો ખોટો પડ્યો તો તમારે કઈ સ્ટેપમાં તમારી ભૂલ થઈ ખબર શોધવી ના પડે. ના એટલે રાઈટ નાઉ when I'm saying my thing is એટલે એટ ધ એન્ડ જે રિઝલ્ટ આવ્યું તે હું જ છું કરીને થયું તો કરેક્ટ તમારો જવાબ. પણ આ હમણાં આવું કેવું કર્યું? આવું ના કરવું જોઈએ. આવું તો કઈ કરાતું હશે, કેટલો ખોટો વ્યવહાર કહેવાય. ને પાછું એમ કે વ્યવહાર દ્રષ્ટિથી કેટલું ખોટું કહેવાય. વ્યવહાર દ્રષ્ટિ તો કોઈને ખોટું કહેતું જ નથી. વ્યવહાર દ્રષ્ટિ વ્યવહારને વ્યવહાર તરીકે ઓળખાવે છે, એટલે એ વ્યવહારમાં કોઈ ભૂલ છે એવું દેખાતું જ નથી. વ્યવહાર દ્રષ્ટિ તો નિર્દોષ જોઈએ છે, એ નિર્દોષ દ્રષ્ટિ છે. વ્યક્તિથી લાગે કે આ બરાબર છે ખોટું છે, પણ પછી આપણે એમ કહીએ કે વ્યવહાર દ્રષ્ટિથી તો ખોટું ના જ કહેવાય. રાઈટ બરાબર. ઓકે, વેરી ગુડ. એક વસ્તુ સમજવાની કે આજે ઓન ધ સ્પોટ કોઈ વિઝડમ લગભગ આવશે નહીં, કે આ બધા નિકાચિત કર્મો છે, એટલે ભોગવીએ છૂટકો. એટલે કે એમાં એ ભોગવટામાંથી પસાર થવું જ પડશે.
પણ એ પસાર થયા પછી કેટલા સમય પછી તમે પાછું એને કરેક્ટ કરી દો છો, એ આપણી જર્ની છે, પુરુષાર્થ છે. ઓકે, બરાબર. એટલે પાછળથી કરેલું કરેક્ટ ધીમે ધીમે ઓન ધ સ્પોટ થતું જશે અને પછી થશે જ નહીં. बराबर. कश्यप भाई. हाँ जी, जय सचिदानंद। ये जो अभेद स्वरूप की बात कर रहे हैं, ऐसे मुझे वो पदांगी में वो मिला है। वो मैं रखता हूँ, 1 मिनट रुकिए। जो सीमंत स्वामी प्रार्थना है ना, उसमें भी ये बोल रहे हैं, हे विश्वदेव प्रगट परमात्मा स्वरूप प्रभु, आपनो स्वरूप एज मारू स्वरूप છે પણ અજ્ઞાનતા ના કારણે મને મારું પરમાત્મા સ્વરૂપ સમજાતું નથી, તેથી આપના સ્વરૂપમાં જ હું મારા સ્વરૂપના નિરંતર દર્શન કરું એવી આપ મને परम शक्ति आपो। मतलब आपके स्वरूप में मैं आप मेरा स्वरूप का निरंतर दर्शन करूं, ये बता रहे ना अवैध स्वरूप, जैसे आप बता रहे अवैध स्वरूप, ये भी ये थोड़ा समझाए, ये उसी कनेक्शन। देखो कश्यप जी, एक बात ऐसी है कि अज्ञानता नहीं है अभी आप, तो ये लेकिन वो गाते हैं उसमें जो है, मतलब सब आप पुत्र भी गाते हैं जो है वो उसी वो जो वो अभिषेक के गाते हैं खुद के लिए नहीं है, वो दूसरों के लिए है। और अच्छा, हमारी दूसरों प्रार्थना कभी कभी हम बुलाते हैं तो वो हमारे लिए नहीं होती ना। हाँ, में मतलब ठीक है, वो मुमुक्षु भी करते हैं, लेकिन वो बता रहे हैं ना कि आपके स्वरूप में जो है हमारा स्वरूप एक और बात તેથી આપના સ્વરૂપમાં હું स्वरूपમાં જ હું મારા स्वरूपના निरंतर दर्शन करूं છું। उसका मतलब क्या होता है कि मैंने श्रीमंत स्वामी प्रभु का स्वरूप जान लिया। वो मुझे नहीं मालूम, आप वही पूछ रहा हूँ, क्या इसका मतलब है? नहीं, उसका मतलब क्या होता है कि इसके लिए ये सब प्रार्थनाएं जो है वो सहजता में लिखी गई है, उसका बहुत काटछाड़ नहीं करने का, उसका ओवरऑल मीनिंग समझ के आगे बढ़ो। ओवरऑल मीनिंग इसमें क्या है, मुझे वो प्रार्थना है बस, इट इज प्रेयर टू श्रीमंत स्वामी प्रभु। मतलब कि आपना ताकि स्वरूप आपको आज ज्ञान हमारा मिले। स्वरूप ना निरंतर दर्शन करूं, वो क्या कहना फिर चाह रहे हैं? आपको बताने के बाद आप पकड़ते हो तो मैं क्या करूं अभी? वो समझ में ओवरऑल आया? मेरे को नहीं क्लियर हुआ ना, ये आपना स्वरूप आज हमारा स्वरूप नहीं। वही तो प्रश्न है, यानी कि मुझे आपका स्वरूप क्या है वो मैं जानता हूं, हाँ, लेकिन मेरा स्वरूप मुझे समझ में नहीं आया है। अच्छा, ऐसा हो, ठीक हो। समझ में हाँ आया? हाँ, अब ये समझ। उसको बात ज्यादा गहराई में जाने की जरूरत नहीं है, उसका मूल बात समझ लेना है कि हमें सिमंदर स्वामी का स्वरूप जो है वही मेरा स्वरूप है, ऐसा करके हम प्रार्थना करते हैं कि वो मुझे मेरा स्वरूप प्राप्त हो जाए, ऐसी कृपा करो। अच्छा, ये मूर्त उसका स्वर। और दूसरा जो है, मतलब ये जो अभेद का आप बोल बताते हैं, वो तो आप मतलब सुबह से लेके जो है, जो आपके सब मैं जब अब हम पढ़ता हूँ, जो व्हाट्सएप में आते हैं वो सब और जब सत्संग करते हैं तो उसमें एक तरह से मतलब आपका जो है, मतलब आप जो बताते हैं वो हम समझने की कोशिश करते हैं, और अब जो हमारा दूसरे का इंटरेक्शन होता है तो उसकी समझने की कोशिश करते हैं, तो वो अभेद स्वरूप, वो अभेदता के तरफ ही तो जाते हैं ना जो है। अभेद स्वरूप क्या बोला? जब हम दूसरों को समझने की कोशिश करते हैं वो क्या कहना चाह रहे हैं, तो हम अभेदता की तरफ नहीं जाते हैं। वही तो बात है ना, अगर वो बात हम समझ लेते हैं कि वो क्या कहना चाहते हैं तो हमें कोई प्रश्न ही नहीं उठता है। फिर अभेदता पूरी हो जाती हम कुछ भी ऐसी बातें आती है ना तो सीधा बहुत अपने ऊपर ले लेते हैं, वी टेक इट पर्सनली, ऐसा बोलते हैं। हाँ, और फिर जो सीधा रिएक्शन आता है, ब्लास्ट ही होता है। वो क्योंकि हमारे को जब दूसरी की बात समझ नहीं आती, उसका व्यू पॉइंट नहीं समझ में आता, तो होता है नहीं, मुझे कहा ऐसा करके वो पकड़ लेता है हमें। हाँ, वो मेरे साथ भाव ऐसा क्यों?
मुझे ऐसा ऐसा लगता है कि जब मेरे को दूसरे की बात समझ में आ जाती है, वो जो है उसका, और मेरे को दूसरा जो है वो मन का समाधान हो जाता मेरा और उस सामने वाले का, तो फिर जो है भेद भेद जो है वो कम बराबर है। हो। वो मेरा और उसका नहीं, हाँ, आपका समझ में आ गया हाँ, तो सामने वाले का समझ में आ जाएगा, आपको फिर कोई तकलीफ नहीं होगी। वो काटते फिरे लेकिन आप जोड़ कर रखोगे। हाँ, वो मन का समाधान हो जाता है ना, तो फिर वो भेद जो है वो कम हो जाता है। कम नहीं, खत्म ही हो जाता है फिर। हाँ, हाँ। तो और उसके वो लिए जो खत्म है हो गया तो आप अभेद हो गए, आप अभेद हो गए तो आप छूट गए। उसके लिए वो मैंने पढ़ा था, दादाजी ने एग्जांपल्स भी दिया था कि वो जो है वो जैसे मतलब किसी के लिए वेट कर रहे हैं गाड़ी आने के लिए, या गाड़ी नहीं आए तो वो जो है बोलते ठीक है कोई बात नहीं, दूसरा साधन पकड़ लेंगे। गाड़ी जो है बीच में खराब हो गए तो वो बोलते कोई बात नहीं, रिक्शा में खरा चले जाएंगे। और वो रिक्शा भी खराब हो जाए तो ठीक है कोई बात नहीं, आप पुत्र जो है वो यात्रा सवारी ले जाएंगे जो है, तो वो जो है उनको उनके पास जो है मतलब वो सब तैयारी होता था जो है, मतलब मन का समाधान, वो बोलते हैं मेरा मन का समाधान कभी असमाधान होता ही नहीं है, वो जो है हमेशा भी मैं समाधान दे ही देता हूँ जो है, तो वो ऐसा अपना बताया था वो, तो भेद लेकिन होता ही नहीं है वो। उसमें है क्योंकि उन्होंने बहुत मार खाया है, हाँ, असमाधान का बहुत मार खाया है, इसीलिए पीछे से, यानी बाद में सोच सोच कर उसको सही ढंग से समझ लिया, और इसीलिए अब उन्हें कोई परेशानी नहीं होती है, कोई भी परिस्थिति में वो समाधान में ही रहते हैं। तो वो जो है चंद्रकांत जी ने एक जगह बताया, पूछा उनसे कि अभी आपको तो ये सब कला आती है, आप दूसरों का सेटलमेंट कर लेते हैं, हमको भी ऐसा बनना है, तो वो कैसा है, तो बोलेंगे उसने, तो दादाजी ने बोला इसमें 12 लाख शेयर, मतलब थोड़ा इसमें समय लगेगा, आप इसमें चिंता मत करो, ऐसा बताया। सही है, लेकिन हमें वही दृष्टि मिल गई है। अभी वो दृष्टि का जैसे उपयोग होता जाएगा हम बात समझते जाएंगे। वो कला जो है, सेटलमेंट करने की कला जो है, वेद ब्रह्म कला जो है, वो थोड़ा उसमें प्रैक्टिस से टाइम से आएगा, ऐसा है ना। हाँ, वो जैसे हम लोगों के व्यवहार में आएंगे, टकराव में आएंगे, तो वही हमारी सूझबूझ खोलेगी और उसका समाधान मिलेगा, क्योंकि हमारा नियम क्या है, हमारा निश्चय क्या है, प्राप्त मौन वचन का से किसी को भी किंचित मात्रा दुख ना हो। दूसरा क्या है, सबको अनुकूल होकर रहना है। तीसरा क्या है, संभव से निपटारा करना है। चौथा क्या है, अगर गलती हो जाए तो प्रतिक्रमण करके मैं उसको ठीक कर दूंगा। और पांचवा क्या है, मैं दोबारा ये कभी गलती नहीं करूंगा। तो ये सभी बातें जो है वो मैं उस तरफ ले जाती है, सही। उस तरफ जाने, करेक्शन की और परफेक्शन की और एकता की और। ठीक है, क्लियर। धन्यवाद। जय जय। સચ્ચિદાનંદ. ઓકે, દીપકાજી આપણો ટાઈમ થઈ ગયો છે. વૈશાલીબેન, કેશવભાઈ, પ્લીઝ ફોલો કરજો. जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो उपस्सायाणम। नमो लोये सवसाहुणम। नमो लोये सवसाहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सौवपावपणासनो। सवपावप्पणासनो। मंगलाणं च सौवेसिं। मंगलाणं च सव्येसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં હું બધે હું જ છું. આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી. એ રાખીને આપણે આખો દિવસ જેમની જેમની જોડે જે વ્યવહાર આવ્યો, જ્યાં નજર પડી
ત્યાં આપણે પોતાને જ જોવાનો પુરુષાર્થ રાખીશું. નિશ્ચય દ્રષ્ટિથી તો શુદ્ધાત્મા છે, પણ વ્યવહાર દ્રષ્ટિથી બધે વ્યવહાર એક જ સ્વભાવી છે, એટલે બધે હું જ છું. એટલે એનો સ્થૂળ સમજણ કે ઓળખાણ બધે દીપક આનંદ જ છે. એ રીતે જોતા જુદા જુદા ઉદ્ગલોમાં પોતાને જોવાનો એક પુરુષાર્થ રહેશે. એમ જ રહીશું, અને જ્યાં જ્યાં ભૂલ થઈ જાય ત્યાં શોધીને શું ભૂલથી કઈ ભૂલથી ના જોયા તેને સુધારીને પાછું જોઈ લેવાનું. જય સચ્ચિદાનંદ. બાકીના આખા દિવસના સત્સંગમાં સવારે 6:30 પ્રાત વિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂર